આપણી આસપાસ જોઈએ તો બધું જ સતત ચાલતું રહે છે. કાર હોય, ટ્રેન હોય કે પછી આકાશમાં ગ્રહો પણ આપણે જ્યારે કહીએ કે કોઈ વસ્તુ ઝડપી છે તો એનો ખરેખર મતલબ શું થાય? ચાલો આજે ગતિ અને સમય પાછળના આ વિજ્ઞાનને જરા નજીકથી સમજીએ. હવે આ ચિત્ર પર એક નજર નાખો. પહેલી નજરે તો કદાચ તરત જ લાગશે કે કઈ ગાડી સૌથી ફાસ્ટ છે, ખરું ને? પણ વિજ્ઞાનમાં ખાલી લાગે છે એવું ન ચાલે. જો આપણે પાક્કું કહેવું હોય એકદમ ખાતરી સાથે તો શું કરવું પડે? દેખીતી રીતે આપણે ફક્ત અંદાજથી કામ નહીં કરી શકીએ. આપણને કંઈક વધારે ચોક્કસ માપની જરૂર પડશે. તો બસ એ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે જ્યારે આપણે કોઈ વસ્તુને ધીમી કે ઝડપી કહીએ છીએ ત્યારે એનો સાચો અર્થ શું થાય છે. ચાલો એક નાનકડી કલ્પના કરીએ. એક બસ અને એક સાયકલ બંને એક જ જગ્યાએથી અને એક જ સમયે દોડવાનું શરૂ કરે છે. બરાબર 5 મિનિટ પછી આપણે જોઈએ તો શું દેખાય? બસ તો સાયકલ કરતાં ક્યાંય આગળ પહોંચી ગઈ હોય છે. તો આના પરથી શું સમજાયો? એકદમ સાફ છે કે બસ વધુ ઝડપી છે. કેમ? કારણ કે તેણે એટલા જ સમયમાં સાયકલ કરતાં ઘણું વધારે અંતર કાપ્યું. તો આનો અર્થ એ થયો કે ઝડપ ફક્ત અંતર પર આધાર નથી રાખતી. ખરી વાત તો અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમય આ બંને વચ્ચેના સંબંધની છે. આ બંને ભેગા મળીને જ ગતિની આખી વાર્તા કહે છે. અને આ સંબંધનું એક ખાસ નામ પણ છે. અને એ જ ગતિને ચોક્કસ રીતે માપવાનું રહસ્ય ખોલે છે. આપણે એને કહીએ છીએ ઝડપ. તો ઝડપ એટલે શું? સરળ શબ્દોમાં કોઈ પણ વસ્તુ એક ચોક્કસ સમયમાં કેટલું અંતર કાપે છે એ જ એની ઝડપ છે. પેલી બસ એટલા માટે જ વધુ ઝડપી હતી કારણ કે એણે દર મિનિટે સાયકલ કરતાં વધુ અંતર કાપ્યું હતું. અને સૌથી સારી વાત એ છે કે આને માપવા માટે આપણી પાસે એકદમ સરળ સૂત્ર પણ છે. કોઈ પણ વસ્તુની ઝડપ શોધવી હોય તો બસ એણે કાપેલું કુલ અંતર લો અને એના માટે લાગેલા કુલ સમય તેને ભાગી નાખો. બસ. પણ વાસ્તવિક દુનિયામાં ગતિ હંમેશા એકસરખી નથી હોતી. ક્યારેક ગતિ એકદમ સ્થિર હોય છે, જેમ કે હાઈવે પર ચાલતી ટ્રેન, અને આપણે કહીએ છીએ નિયમિત ગતિ. પણ મોટાભાગે ગતિ અનિયમિત હોય છે. વિચારો કે ટ્રાફિકમાં એક કાર કેવી રીતે વારંવાર શરૂ થાય છે, સ્પીડ પકડે છે અને પછી બ્રેક મારીને ઊભી રહી જાય છે. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો ઝડપની ગણતરી સમય પર આટલી બધી આધાર રાખે છે તો પછી આપણે ખુદ સમયને જ ચોકસાઈથી કેવી રીતે માપી શકીએ? આ એક મોટો પડકાર હતો. તો ચાલો હવે આપણે સમયના માપનની આ રસપ્રદ સફર પર આગળ વધીએ. સદીઓ સુધી લોકો સૂર્યના પડછાયા કે પાણીના પ્રવાહ જેવી કુદરતી વસ્તુઓથી સમય માપતા હતા. પણ આ પદ્ધતિઓ હંમેશા 100% ચોક્કસ ન હતી. ખરી ક્રાંતિ તો ત્યારે આવી જ્યારે એક સાદી, વારંવાર પુનરાવર્તન થતી ગતિ પર ધ્યાન ગયું. આ ગતિને કહેવાય છે આવર્ત ગતિ. એટલે કે એવી કોઈ પણ ગતિ જે એક સરખા સમય પછી ફરીથી ને ફરીથી થાય. અને આ નાનકડો લાગતો સિદ્ધાંત જ બધી આધુનિક ઘડિયાળોનો પાયો બન્યો. એક ખૂબ જ પ્રચલિત વાર્તા છે કે મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો એક ચર્ચમાં બેઠા હતા અને એમનું ધ્યાન એક ઝૂલતા દીવા પર ગયું. તેમણે પોતાના હૃદયના ધબકારાનો ઉપયોગ કરીને સમય માપ્યો અને એક અદ્ભુત વાત શોધી કાઢી. દીવો ભલે ધીમે ઝૂલે કે જોરથી, એના દરેક ઝૂલા માટે બરાબર એક સરખો જ સમય લાગતો હતો. એમને તરત જ સમજાઈ ગયું કે લોલકનો દરેક ઝૂલો એટલે કે દરેક દોલન એકદમ નિયમિત હોય છે. આ નાની પણ ખૂબ જ મહત્વની શોધે સમય માપવાની આખી રીત બદલી નાખી અને ચોક્કસ ઘડિયાળો બનાવવાનો રસ્તો ખોલી આપ્યો. સરસ. તો હવે આપણે અંતર અને સમય બંનેને માપી શકીએ છીએ. આનો અર્થ એ કે આપણે માત્ર ઝડપની ગણતરી જ નથી કરી શકતા, પણ કોઈ પણ વસ્તુની આખી મુસાફરીને જાણે કે એક તસવીરમાં જોઈ શકીએ છીએ. અને આ માટે આપણે અંતર-સમય આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે જે આપણને ગતિની જાણે કે એક તસવીર બતાવે છે. અને એને બનાવવું પણ એકદમ સહેલું છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. અહીં આપણી પાસે એક કારનો ડેટા છે. આપણે નોંધીએ છીએ કે દર મિનિટે તે કેટલું અંતર કાપે છે. અત્યારે તો આ આપણને ખાલી આંકડા જ લાગે છે, બરાબર? પણ જાદુ ત્યારે થાય છે જ્યારે આપણે આ દરેક બિંદુને આલેખ પર મૂકીએ છીએ અને એમને જોડીએ છીએ. જુઓ, એક ચોક્કસ પેટર્ન દેખાય છે. આ કિસ્સામાં આપણને એકદમ સીધી રેખા મળી. પણ આ સીધી રેખાનો મતલબ શું? તો આ જે સીધી રેખા છે ને, એ કંઈ સામાન્ય રેખા નથી. એ આપણને એક સ્પષ્ટ વાર્તા કહી રહી છે.
એ બતાવે છે કે કાર નિયમિત ગતિમાં છે, એટલે કે એની સ્પીડમાં કોઈ વધારો ઘટાડો નથી થઈ રહ્યો. દર મિનિટે એક સરખું જ અંતર કપાઈ રહ્યું છે. એકદમ સ્થિર, અચળ ઝડપ. તો જોયું, માત્ર એક સીધી રેખા આપણને કેટલું બધું કહી શકે છે. પદાર્થ ઝડપ પકડી રહ્યો છે, ધીમો પડી રહ્યો છે કે પછી એક સ્થિર ગતિથી આગળ વધી રહ્યો છે. તે સૂકા આંકડાઓને ગતિની એક જીવંત વાર્તામાં ફેરવી નાખે છે. અને આ જ તો વિજ્ઞાનની સુંદરતા છે, જે આપણને આપણી આસપાસની દુનિયાને એક નવી જ રીતે જોવામાં અને સમજવામાં મદદ કરે છે.